હવે નીટ આડે બહુ ઓછા દિવસ બાકી રહ્યા છે, તો આવો પાછલા 5 વર્ષના નીટના પેપરનું પોસ્ટમોર્ટમ કરીએ. પોસ્ટમોર્ટમ સર? હા ભાઈ, આ એનાલિસિસ કરીએ કે કઈ સાલમાં કયા ચેપ્ટરમાંથી કયું વેટેજ વધારે રહ્યું છે. અને સર શું આ 2025 સુધીના એનાલિસિસ તમે કરશો 21 થી 25 ના, એના આધારે નીટ 2026 માટેનો કોઈ ટ્રેન્ડ સેટ થઈ શકશે? તો જવાબ છે હા વાલીડા. ધ્યાન આપજે, અહીંયા એક એક ચેપ્ટરમાંથી એક એક ટોપિક કયો પૂછાયો છે એ બધું જ એનાલિસિસ તમારા માટે લાવ્યો છું. અત્યાર સુધી મોલ કન્સેપ્ટના 3 2 1 1 પ્રશ્નો પૂછાતા હતા, એની જગ્યાએ 2025માં 2 પ્રશ્નો પૂછાયા છે. નંબર ઓફ એટમ વાળો ક્વેશ્ચન દર વખતે હોટ ટ્રેન્ડિંગ રહ્યો છે. એ જ રીતે સ્ટ્રક્ચર ઓફ એટમમાંથી બોહર ઓલ ટાઈમ ફેવરિટ 2 પ્રશ્નો 25માં એનામાંથી આવ્યા છે. પિરિયોડિક ટેબલ તો ભાઈ ટ્રેન્ડ તો પૂછાય, ઇલેક્ટ્રોન કન્ફિગરેશન પણ પૂછાય છે. કેમિકલ બોન્ડિંગની વાત કરીએ તો MOT પૂછાયો છે બોન્ડ પેરામીટરમાં. હાઇબ્રિડાઇઝેશન અને ડાયપોલ મોમેન્ટ એવરગ્રીન ટોપિક્સ. એ સિવાય થર્મોડાયનામિકનો માત્ર એક પ્રશ્ન, જ્યારે 24માં 3 પ્રશ્ન પૂછાયા હતા. એટલે કોઈ એક ચેપ્ટરમાં એવું આગલા વર્ષના આધારે અનુમાન ન કરી શકાય. પણ અહીંયા તમારા માટે સરળતા એ છે કે મેં દરેક સાલમાં કયા ટોપિકમાંથી જે તે ચેપ્ટરમાં પ્રશ્ન પૂછાયા છે એ આપેલા છે. તો આ ફાઇલની PDF તમને નીચે લિંકમાંથી મળી જશે, તે બી જોઈ લેજો. એ સિવાય ઇક્વિલિબ્રિયમ ચેપ્ટરની વાત કરીએ તો 3 ક્વેશ્ચન ટોટલ આવ્યા છે. રેડોક્સમાંથી એક, GOC ભાઈ સાહેબ ઓર્ગેનિકનું દિલ ધબ 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 કરે એવું દિલ છે GOC, જેમાંથી 4 પ્રશ્ન આવ્યા છે મારા વાલા. તો GOC ને છોડવાની ભૂલ ના કરતા. હાઇડ્રોકાર્બનના પણ પ્રશ્નો પૂછાયા છે 2. એ જ રીતે આગળ આપણે જઈને વાત કરીએ તો દ્રાવણો ચેપ્ટર 12ના, તો એનાથી બી 2 પ્રશ્નો પૂછાય છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાંથી બી એકાદ ક્વેશ્ચન આવે છે. કાઇનેટિક્સમાંથી 3 ભાઈ ફિઝિકલ કેમિસ્ટ્રીનું કોઈ હૃદય હોય તો એ મોલ કોન્સેપ્ટ જોડે કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિકી છે, અને દર વખતે એમાંથી ગ્રાફ આધારિત કંઈક ના કંઈક પ્રશ્ન અચૂક આવે છે. એ સિવાય DNF બ્લોકમાંથી બી 2 પ્રશ્ન, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાંથી 3 પ્રશ્ન, VBT CFT એવરગ્રીન. હેલો અલ્કેન હેલો એરિનમાંથી એક જ પ્રશ્ન આવ્યો તો આલ્કોહોલ ફિનોલ ઇથરે 2025માં શોક આપ્યો, એક પણ પ્રશ્ન એમાંથી ન હતા. જ્યારે આલ્ડિહાઇડ કીટોનમાંથી 3 ક્વેશ્ચન, અમાઇન્સમાંથી 3, નાનું પણ કામનું ચેપ્ટર છે અમાઇન્સ, જોઈ લો. દર સાલ 1 2 3 ક્વેશ્ચનની એવરેજ જળવાઈ રહે છે. એ જ રીતે બાયોમોલેક્યુલ્સ 1 2 ક્વેશ્ચન આવી શકે છે. P બ્લોક અને પ્રેક્ટિકલ કેમિસ્ટ્રી, ભાઈ પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીને લોકો ઇગ્નોર કરે છે, ન કરતા છેલ્લા 3 વર્ષથી એના પ્રશ્નો રેગ્યુલર આવે છે. ડન છે. હવે જો વાત કરીએ તો 2025નું પેપર કમ્પેરેટિવલી અઘરું કેમ લાગ્યું હતું? કારણ હતું ભાઈ 2025માં વેટેજ આખું બદલાઈ ગયું. ફિઝિકલના માત્ર 16 પૂછાયા, જે એવરેજ ઘણું સારું કહેવાય. ઓર્ગેનિક 17 ટોપર અને ઇનઓર્ગેનિક 12, જે ગઈ સાલના 50 ક્વેશ્ચન હતા 24માં. કેમ 24માં 50? 5 ઓપ્શન હતા, આ સાલ એ બી નીકળી ગયા. 2025નું પેપર યાદ રાખો, લોકોને અઘરું નહીં, કેમેસ્ટ્રીનું લેન્ધી લાગ્યું હતું. ફિઝિક્સનું અઘરું લાગ્યું હતું, કેમેસ્ટ્રી લેન્ધી લાગ્યું હતું. એનું કારણ જવાબ નેક્સ્ટ સ્લાઇડમાં છે. કારણ કે જુઓ, અહીંયા ફિઝિકલ ઇનઓર્ગેનિક ઓર્ગેનિકનું વેટેજ છે તો એવરેજ છે 25નું વેટેજ. 35% ફિઝિકલ, 38% ઇનઓર્ગેનિક અને 27% ઓર્ગેનિક છે. ગઈ સાલ કરતાં જે ઘણું ચેન્જ થયું હતું. હવે જે લેન્ધી લાગ્યું એનું કારણ આ છે, જે ઇઝી ક્વેશ્ચન હતા ને 2024માં એ ઘણા વધારે હતા, 25માં ઓછા હતા. 2024માં મીડિયમ લેવલના ક્વેશ્ચન ઘણા વધારે, જ્યારે મીડિયમ લેવલના ક્વેશ્ચન 25માં ઘટી ગયા, અને 25માં હાર્ડ લેવલના ક્વેશ્ચન વધી ગયા. હાર્ડ એટલે કેમ? કારણ કે તેમાં તમારે વાંચવાનું વધારે આવ્યું હતું. 11 12નું ઓલમોસ્ટ રહે છે 45% 11, 55% 12, ઓલમોસ્ટ રેશિયો સેમ છે. જે ટ્વિસ્ટ છે અહીંયા છે, સિંગલ ચોઇસ ટાઈપના ક્વેશ્ચન 2024ના પેપરમાં 37 હતા, જ્યારે 25માં માત્ર 27. તમે જુઓ છો અહીંયા ક્વેશ્ચન ઘટ્યા છે. સિંગલ ચોઇસ ઘટ્યા તો સર વધ્યા કયા છે? મલ્ટી સ્ટેટમેન્ટ ક્વેશ્ચન 7 પૂછાયા છે. મલ્ટી લેવલ સ્ટેટમેન્ટ, ભાઈ સાહેબ વધારે વિધાનો આપ્યા હોય, કયા સાચા છે કેટલા ખોટા છે, બેમાંથી કયું સાચું કયું ખોટું, એવા 7 પૂછાયા. જ્યારે 2 સ્ટેટમેન્ટ ક્વેશ્ચન 4 પૂછાયા છે. તો ભાઈ 2024માં એક જ મલ્ટી લેવલ હતો, 25માં 7 મલ્ટી લેવલ છે. અહીંયા તમારો હાઈએસ્ટ સમય લઈ લેશે સ્ટેટમેન્ટ વાંચવામાં.
પછી મેચ ધ કોલમ, નીટનું ફેવરિટ ટોપિક છે, તો એવા ક્વેશ્ચન પણ 6 પૂછાયા હતા. અને લાસ્ટ વિધાનને કારણ પણ 1 પૂછાયો હતો. તો તમે જોયું કે 25માં ક્વેશ્ચનના ટાઈપ બદલાયા હતા. તો 2026 વિશે હું એક પ્રિડિક્શન કરીશ. 2026નું પેપર 2024ના પેપર કરતાં થોડું અઘરું પણ 25ના પેપર કરતાં ઘણું સહેલું આવશે. તો હવે એનટીએ ડિપેન્ડ કરે છે. આપણી તૈયારી બેટા એ લેવલની હોવી જોઈએ. પેપર કોઈ બી રેન્જનું આવે, આપણે તો ભૂકા કાઢવાના થાય છે મારા વાલા. ઓલ ધ બેસ્ટ.